ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને મૂલ્યોના જતન કેવી રીતના થઈ શકે તેની સમજ આપતી પરીક્ષા શાંતિકુંજ હરિદ્વારના સૌજન્યથી ભુજ ખાતે યોજવામાં આવી હતી। તમામ શાળાના બાળકોએ ખૂબ જ ઉમંગભેર અને ઉત્સાહથી આ પરીક્ષામાં ભાગ લીધો હતો। આંતક બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। મૂલ્યો, નૈતિકતા અને આદર્શના બીજારોપણ સમી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છના હજારો વિદ્યાર્થીઓ જોડાયા હતા। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિના જતન કરવાના અવિરત પ્રયાસના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ધોરણ 5 થી લઈને કોલેજના બીજા વર્ષ સુધીના 16,242 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ભુજમાંથી 130, અંજારમાંથી 24, ગાંધીધામમાંથી 62, અબડાસામાંથી 11, લખપતમાંથી 7, માંડવીમાંથી 22, મુન્દ્રાની 27, રાપરની 19 અને નખત્રાણાની 28 શાળાઓ મળી કુલ 330 શાળાઓના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનરૂપ ભારતીય સંસ્કૃતિના જ્ઞાન પરીક્ષામાં ભાગ લીધો હતો। સંયોજક તરીકે વિષ્ણુ જોશી, જિલ્લા સમિતિના સંકલનકર્તા હર્ષલ જોશી, ધ્રુવભાઈ જાની, તાલુકા સંયોજક અલ્પેશ જાની, નિપુણાબેન મચ્છર, હર્ષવર્ધનભાઈ અંતાણી, કાંતાબેન નાથાણી, દીપાબેન મહેતા, રસિકભાઈ સોની, પ્રભુલાલ પરમાર, કમલેશ ગુર્જર, લક્ષ્મણ ગઢવી વગેરે કાર્ય કરી અને આ પરીક્ષા સફળ બનાવી હતી।